વિદ્યાર્થી મિત્રો, ફિલ્મની ભણવા માટે ઘણી બધી વાર આપણે વાત કરીએ છીએ. આજે એક બહુ જ ગમી ગયેલી ફિલ્મની વાત કરવી છે. કોઈ વિવેચનની ભાષા નહીં, માત્ર આસ્વાદની ભાષામાં વાત કરવી છે. આપણે જેને કહીએ ને ગમતાનો ગુલાલ, બસ ગમતાનો ગુલાલ કરો છે. એવી ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ હેલ્લારો. હું એવું કહું કે ગુજરાતી ફિલ્મે હેલ્લારોમાં જે ઊંચાઈ જોઈ એ પછીથી જોવાની બાકી છે. દિગ્દર્શક અભિષેક શાહ એમની પહેલી જ ફિલ્મ હેલ્લારો દ્વારા ગુજરાતી ફિલ્મને એ ઊંચાઈ પર લઈ ગયા કે આ ફિલ્મ 2018નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી લાવી. ભારતની તમામ ભાષાઓમાં બનેલી ફિલ્મો વચ્ચે દેશની સર્વોત્તમ ફીચર ફિલ્મ તરીકે સુવર્ણ કમળ મેળવનાર આ પહેલી ગુજરાતી ફિલ્મ. નેશનલ એવોર્ડની પસંદગી સમિતિના નિર્ણાયકોએ આ ફિલ્મની 12 અભિનેત્રીઓને જ્યુરી સ્પેશિયલ એવોર્ડ આપ્યો. આવું પણ એવોર્ડના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે અભિષેક શાહ અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે જયેશ મોરેને એવોર્ડ અપાવનારી આ ફિલ્મ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં રજૂ થઈ. પ્રેક્ષકોની દૃષ્ટિએ સંવાદ, ગીત અને સંગીત આ ફિલ્મના સૌથી આકર્ષક પાસા છે. ખર્ચો કાઢીને કમાણી કરનારી આ ફિલ્મના સંવાદો અને ગીતો સૌમ્ય જોશીએ લખ્યા છે. સંગીત અમારા સુરતના મેહુલ સુરતીએ આપ્યું છે અને ઢોલીનો અદ્ભુત અભિનય કરનાર જયેશ મોરે પણ અભિષેક શાહ જેટલા જ અભિનંદનના અધિકારી છે. એટલે સૌમ્ય જોશી, મેહુલ સુરતી અને જયેશ મોરે એ ત્રણેયને પણ અભિષેક શાહ જેટલા જ અભિનંદન મળે. સૌમ્ય જોશીના ગીતો રજૂ થયા છે ગરબા રૂપે, પણ દરેક ગરબો સ્ત્રીઓની લાગણીઓને વાચા આપવા ઉપરાંત એમના આક્રોશને પરાકાષ્ઠાએ લઈ જવામાં જે ફાળો આપે છે એના માટે શબ્દ, અર્થ, સંગીત અને નર્તનનો સુમેળે એક ચમત્કાર સર્જ્યો છે અને એ ચમત્કારે આ ફિલ્મને એક ઊંચાઈ બક્ષી છે. હિન્દી ફિલ્મોમાં દોઢેક દાયકાથી ગરબાની કોરિયોગ્રાફી કરતા અર્શ તન્ના અને સમીર તન્નાએ હેલ્લારોમાં પણ એનો બેઉનો જાદુ બતાવ્યો છે. કચ્છના વ્રજવાણી ગામની વિક્રમ સંવંત 1511ની અખાત્રીજે બનેલી ઘટના લોકકથા રૂપે લોકોમાં કહેવાતી. આ લોકકથા જાણીતી છે એટલે હું નથી કહેતી. અભિષેક શાહ આ લોકકથાને કથાબીજ એટલે કે મોટિફ તરીકે સ્વીકારી એમાંથી હેલ્લારોની બિલકુલ આગવી કથા ઘડે છે. આ કથા પુરુષ પ્રધાન સમાજમાં સદીઓથી વેઠતી આવેલી, શોષાતી આવેલી સ્ત્રીઓનો મુક્તિનો અવાજ બનીને પ્રગટી છે. આમ તો હેલ્લારો શબ્દનો અર્થ થાય છે હડસેલો, ધક્કો, મોજું, તરંગ, લહેર વગેરે. અભિષેક શાહ પોતે હેલ્લારોનો અર્થ આ રીતે આપે છે. આ શબ્દનો અર્થ પાણીના પ્રવાહમાં ઉત્પન્ન થતું ઉછળતું મોજું એવો થાય છે. પાણીમાં ઉછળતું એવું મોજું કે જેના આગમનથી આજુબાજુનું બધું હલી જાય છે, પરિવર્તન આવે છે, અથવા એકાદો એવો ધક્કો જે અંદરથી એટલો જોરથી લાગે કે બધું બદલાઈ જાય. સ્ત્રીઓનું શોષણ, પીડા, મૂંઝારો એ બધું વ્યક્ત થયું છે સૌમ્ય જોશીના ધારદાર સંવાદોથી. એમાંથી મુક્તિ ભણીની યાત્રા, મુક્તિ તરફની યાત્રા એ આરંભાય છે ગરબાથી. દરેક ગરબામાં
સૌમ્ય જોશી સ્ત્રીઓના આંતરમનને વ્યક્ત કરવાની સાથે ફિલ્મની કથાને ડગલું આગળ લઈ જાય છે. એટલે ગીત પ્લોટ માટે એટલા જ અનિવાર્ય છે. ફિલ્મ 1975 આસપાસના કચ્છના રણ પ્રદેશમાં રહેનારાઓની વાત કરે છે. અહીં સરહદ પાસેના એવા અંતરિયાળ ગામની વાત છે જ્યાં ન તો કોઈ વાહન વ્યવહાર છે ન કોઈ આવન જાવન. 20-25 ડુંગાના ગામને રેતાળ વગડો વીંટળાઈને પડેલો છે. જરૂર પડે ઘરના પુરુષ બહાર જાય છે, પણ સ્ત્રીઓએ પાણી ભરવા જવા સિવાય ઘરનો ઉંબરો ઓળંગવાનો નથી. આ સ્ત્રીઓ પાણી ભરવા તળાવે જાય એટલી જ વાર સ્ત્રીઓના શરીરને બહારની હવા અડે છે. 4-5 ગાવ આઘા તળાવે પાણી ભરવા જતી આખા ગામની સ્ત્રીઓને માટે એકમેકને મળવાનો, વાત કરવાનો, પીડા ઠાલવવાનો બસ આ એક જ સમય છે. આટલી વાર માટે અફાટ રણ વિસ્તારને જોતી આ સ્ત્રીઓ બાકીના સમયમાં ભૂંગાની બારીમાંથી દેખાય એટલું જ જોવા માટે બંધાયેલી છે. બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એની સાથે આમ તો આખા ગામમાં કોઈને કશી લેવા દેવા નથી, સ્ત્રીઓને તો બિલકુલ જ નહીં. પહેલાં અહીંની સ્ત્રીઓ ભરત ભરતી, બહારથી આવનાર પુરુષ એ લઈ જતો અને વેચીને એના પૈસા સ્ત્રીઓને આપતો. પણ ગામની એક વિધવા એ પુરુષ સાથે નાસી ગઈ પછી ભરતકામ પણ સ્ત્રીઓ માટે બંધ થઈ ગયું. ભગલો એક યુવાન છે, એ થોડા દિવસે આવે એના ઘોડા પર, ટાયડા ઘોડા પર બેસીને બહારની દુનિયામાંથી અને જોઈતું કારતું લાવી આપે અને ગામનું કામ એનાથી ચાલે છે. 3 વર્ષથી ગામમાં વરસાદ નથી પડ્યો એનું કારણ આ લોકો પેલી સ્ત્રી પર પુરુષ સાથે ભાગી ગઈ એને માને છે. રીસાયેલી માવડીને મનાવવા, માફી માંગવા ગામના પુરુષો નવરાત્રિમાં ગરબે રમે છે. સ્ત્રીઓને ગરબે રમવાની આ ગામમાં છૂટ નથી. આ સ્ત્રીઓના જીવનમાં પતિ, સાસુ, સસરાનો દાબ છે, માર પણ છે. આનંદ, ખુશી કે કિલ્લોલ જેવું એમના જીવન પાસે ફરકતું સુદ્ધા નથી. પાણી ભરવા જાય ત્યારે થોડું ઘણું હસી લે. વગર વાંકે વાગેલા શારીરિક કે માનસિક ઘા એકમેકને દેખાડી લે. સાસુને કદી અભિવ્યક્ત થવાની મોકળાશ નહોતી મળી એટલે સ્વાભાવિકપણે એ વહુ પાસે પણ એવી જ અપેક્ષા રાખે છે. આવા ગૂંગળામણ ભર્યા માહોલમાં ગામમાં પરણીને આવેલી મંજરી સૌ સ્ત્રીઓને ગમતું કરવા, મનની વાત વ્યક્ત કરતા શીખવે છે. એમાં નિમિત્ત બને છે બહાર ગામથી આવી ચડેલો ઢોલી. અભિષેક શાહ દિગ્દર્શક કહે છે, મારી આ વાર્તા પોતે જ સપ્રેશન ટુ એક્સપ્રેશનનો પ્રવાસ કરનારી વાર્તા છે. ઢોલીના ઢોલના તાલે નર્તન કરતી આ સ્ત્રીઓને જાણે કે દબાવી રાખેલી ઈચ્છાઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ મળી ગયું ગરબા રૂપે. આ મોકળાશને, મુક્તિને ઉજવતી હોય એમ ગતિશીલ ગરબા સાથે શબ્દોનો અર્થ પણ સંવાદિતા સાધે છે. સૌમ્ય જોશીના સંવાદો સ્ત્રીઓની વેદનાને, તરફડાટને અને પુરુષોની ઉઘાડી દાદાગીરીને આબાદ વ્યક્ત કરે છે. પહેલો ગરબો મુક્તિનો અવાજ છે તો અંતિમ ગરબો પુરુષ પ્રધાન સમાજની જોહુકમી, નિયંત્રણો બધું છોડી ઘરનો ઉંબરો વળોટતી સ્ત્રીઓનું આઉટબર્સ્ટ, OUTBURST, આઉટબર્સ્ટ. હૈયું ફાડીને પીડાઓ જ્યારે વહી જાય એને આઉટબર્સ્ટ કહેવાય. હું આઉટબર્સ્ટને હેલ્લારો કહું છું. આ સ્ત્રીઓનો હેલ્લારો છે. આ ઉંબરા પાછા જવા માટે નથી ઓળંગાયા.
આ હેલ્લારો એમની મુક્તિનો અવાજ એવો તો બુલંદ થઈને પ્રગટ્યો છે કે જ્યુરી એક સાથે તમામ 12 એવોર્ડ આપે છે. આ સ્ત્રીઓ છે મંજરી એટલે કે શ્રદ્ધા ડાંગર, ગોમતી તેજલ પંચાસરા, કેસર બૃંદા ત્રિવેદી, ગૌરી તર્જની ભાડલા, લીલા નીલમ પંચાલ, ચંપા કૌશાંબી ભટ્ટ, રાધા ડેનિશા ઘુમરા, પછી રિદ્ધિ શચી કામિની પ્રાપ્તિ વગેરે. મૂળજી ઢોલીના રોલમાં જયેશ મોરેએ પોતાની પીડા સંઘરી જાણી છે અને સ્ત્રીઓની પીડા સમજી જાણી છે. અંતિમ ગરબામાં ઢોલીના ચહેરા પર બદલાતા ભાવ ઘણું બધું કહી જાય છે. ભગલો મૌલિક નાયક, અરજણ એટલે કે શ્રદ્ધા ડાંગરનો પતિ જે થયો છે તે આર્જવ ત્રિવેદી, મુખી શૈલેષ પ્રજાપતિ, જોરાવર આકાશ ઝાલા. આમાંથી કોઈ પણ અભિનય બાબતે તસું ભાર ઉણા ઉતર્યા નથી. એટલે કમ્પ્લીટ સિનેમા બનતા બની જાય એવી છે. ફિલ્મમાં સ્ત્રીઓના 13 પાત્રો વત્તા ઓછા અંશે મુખ્ય ભૂમિકામાં છે. પણ જે મંજરીના કારણે આ સ્ત્રીઓના જીવન બદલાયા, શોષણને સ્વીકારી ચૂકેલા એમના આંતરમનને ધક્કો વાગ્યો, એ મંજરી તો શહેરમાંથી આવી છે, 7 ધોરણ ભણેલી છે. અહીં રહેનારી સ્ત્રીઓએ તો આખું ગામ પણ નથી જોયું, ત્યાં આસપાસના ગામની તો વાત જ શી કરવી. દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એક સ્ત્રી છે અને આવડા મોટા દેશને ચલાવે છે એવી આ ગામની સ્ત્રીઓને નથી ખબર. બહારની દુનિયા વિશે કંઈ ખબર હોય તો એમને શોષણ, દમન, ગુલામી એની ખબર પડે ને, અને તો એની પીડા થાય. જ્યાં ખબર જ ના હોય ત્યાં પીડા થવાની નથી, એ સીધી વસ્તુ છે. ફિલ્મનો સમય 1975નો છે. એ કેવી રીતે ખબર પડે? તો રેડિયો વાગે છે અને રેડિયાના સમાચારમાં આપણે સાંભળીએ છીએ, એટલે કે પ્રેક્ષકો, કે દેશમાં કટોકટીની જાહેરાત થઈ. એવા સમાચારથી પુરુષો તો માત્ર આટલું બોલે છે કે બૈરાના હાથમાં દેશ આપો ને તો આમ જ થાય. અહીં પુરુષોની પરસ્પરની હલકી મજાક, મશ્કરી અને ભગલાની મુખી તથા અન્ય સાથેની વાતચીતમાંથી આપણો જે માસ છે, જેને કહીએ આપણે લોક છે, એને હસવાની તક વારે વારે મળતી રહે છે. એટલે આ ફિલ્મ માસ અને ક્લાસ બેઉને પ્રસન્ન કરી શકી છે. ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં, આરંભના દ્રશ્યમાં, એક પુરુષને દીકરી પૂછે છે, બાપુ હું હાલું તમારી ભેળી? માં જવાબમાં કહે છે, છોડીઓથી ન જવાય. પુરુષનો સત્તાશીલ કરડો અવાજ સંભળાય છે, છોડીઓથી સવાલય ન પૂછાય, એ સમજાવી દેજે. આજે એણે પૂછ્યું, એ ફરી ના પૂછે. લગભગ તમામ ઘરના પુરુષોનું સ્ત્રીઓ સાથેનું વર્તન અતિશય જરઠ, તોછડું અને શુષ્ક છે. બહાર ચોકમાં પુરુષો તલવાર હાથમાં રાખી ગરબે રમે છે, માડીને રીઝવવા માટે. 2 વર્ષથી વરસાદ નથી પડ્યો, આ 3જું ચોમાસું છે. જો આ વર્ષે પણ વરસાદ ન વરસે તો સૌએ અહીંથી હિજરત કરવી પડે ઢોર ઢાંખરને સાચવવા માટે. ગરબાના ગાન અને ઢોલના અવાજે એક ઘરમાં નાનકડી દીકરી એની માને પ્રશ્ન કરે છે, માં, આપણે કેમ ગરબા ન રમાય? તને મન નથી થાતું? માં દીકરીને સૂઈ જા એટલું જ કહી શકી છે. ઘરમાં બેઠેલી સૂતેલી દરેક સ્ત્રીઓના જીવ તો ગરબામાં છે, એ એમના હાથ પગના નર્તનથી ખબર પડે. ગામની બધી સ્ત્રીઓ સાંભળે છે માતાની અર્ચના પછી હાલરડા જેવું આ ગીત જે આદિત્યએ ગાયું છે. સ્ત્રીઓની ઈચ્છાઓને ઢબોરી દેવાના આદેશ જેવી આ પંક્તિઓ સાંભળો. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂંસી નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, માવડી પાસે માંગજે ખાલી રાત, સપના વિનાની આખી રાત. અને હવે
ખરેખરા અર્થમાં ફિલ્મ શરૂ થાય છે. કાંખમાં હેલું લઈને તળાવે જતી સ્ત્રીઓના ઝુંડની સમાંતરે મુખી અને ગામના પુરુષો ચર્ચા કરે છે. જીવો ખાટલે પડ્યો છે અને દીકરાની વહુ કેસર વિધવા થઈ અને ખૂણો પાળે છે, તો એને પાણી કોણ લાવી આપે? ભગલો જે ગામની વસ્તુ આપવા આવેલો છે બહારથી, એ કહે છે ભુજ અને અંજારના બૈરા સિનેમા જોવા જાય છે તો કેસર પાણી ભરવા ન જઈ શકે. એટલે ગામના વૃદ્ધો તરત જ કહે છે જમાનો નાગો થઈને નાચે તો શું આપણે નાગા થઈને નાચવાનું? ભગલો કે પણ પાણી ભર્યા વગર તરસ્યા થોડા મરાય. મુખી કહે છે એને પાણી ભરવાની છૂટ આપો, પણ ગામના બૈરાને કહી દેજો કે કોઈએ એની હારે વાત નથી કરવાની. હા, એની ચાલ ચલગત પર નજર રાખજો. સ્ત્રીઓની ચાલ ચલગત પર જ નજર રાખવાની. સ્ત્રીઓને જ નીતિના બધા બંધન નડે. ફોજમાં રહેલા અરજણની ચિઠ્ઠી આવી છે, પણ ગામમાં કોઈને વાંચતા નથી આવડતું. અરજણને પરણવા માટે 10 દિવસની રજા મળી છે. એ ફોજમાં નોકરી કરે છે એટલું જ, બાકી એની માનસિકતા તો ગામના પુરુષોથી જરાય જુદી નથી. પરણ્યાની પહેલી જ રાતે એ પત્ની જે મંજરી, જે 7 ધોરણ ભણેલી છે, એને પૂછે છે ભણેલી છો? હા. કેટલું? 7 ચોપડી. સાંભળ્યું છે કે ભણેલી છોડીઓને પાંખ ફૂટે અને અમુકને શિંગડા. તને શું ફૂટ્યું છે? જોજે, આ વાંઢ છે. નાતના નિયમ પહેલાં મર્યાદાથી વધારે કાંઈ નહીં. પાંખો ફૂટી હોય કે શિંગડા, જાતે કાપી નાખજે. હું કાપીશ ને તો વધારે દુખશે. વહેલી સવારે સાસુ મંજરીને હેલ પકડાવે છે પાણીની. સ્ત્રીઓને પ્રશ્ન થાય છે તો રૂપાળી, અરજણિયાએ મોઢું જોયું હશે? મને ને તમને તરત જ મેઘાણીની વહુ અને ઘોડો વાર્તા યાદ આવે. તારાની પહેલી રાત યાદ આવે. કબૂતર અને બાજ જેવું જ શરીર ભોગવવામાં મોઢું વળી શું જોવાનું? એક સ્ત્રી કહે છે ભણતર ને રૂપ બધું ચૂલામાં નાખી વાંઢથી તળાવ ને તળાવથી વાંઢ હાલ્યા કરશે આખી જિંદગી આપણી ભેગી, આપણી જેમ જ. તરત જ બીજી સ્ત્રી ના પાડે છે, પણ આ તો શેરની છે. એટલે પેલી સ્ત્રી કહે છે બાયડી નો ગામની હોય ને નો શેરની, બાયડી ખાલી એના ધણીની હોય. કેસર પાણી ભરવા આવે છે, પણ કોઈએ એની સાથે બોલવું નહીં એવો મુખીનો આદેશ ફરી વળ્યો છે. મંજરીને બાકીની બધી સ્ત્રીઓની ઓળખાણ કરાવતી સ્ત્રી કહે છે પાણી ભરવા જાય ત્યારે બોલીએ, પછી જીભડીનું ગૂંચળું વાળી કરંડિયામાં રાખી દેવાની. મંજરી પૂછી બેસે છે મૂંઝારાનો નાગ કોક દીક ડંખ મારે તો? જવાબ છે તો ઈ ઝેર આપણને ચડે બેન. 1.5 વર્ષ પછી ઘર બહાર પગ દેતી કેસર સાથે કોઈ બોલતું નથી, પણ એનાથી કેસરને કોઈ ફરક પડતો નથી. એ તો ચોપાસ ઘેલાની જેમ નજર નાખતી રહે છે. બાકીની સ્ત્રીઓને મંજરી કહે છે 1.5 વર્ષે પવન અડે ને તો ઘેલા થઈ જ જવાય. મળદાને 1.5 વર્ષે ખબર પડી છે કે એ જીવતું છે, એને હસવું છે અને એને જોરથી રોવું છે. એક સ્ત્રી મંજરીને પૂછે છે તને કેવી રીતે ખબર પડી? મંજરી કહે છે એની આંખોના પાટિયા વંચાય છે અહીંથી. સ્ત્રીઓ કહે છે એના ભેગી વાત નહીં કરવાની, નિયમ છે. મંજરી કહે છે નિયમોય એમના ને રમત્યું પણ એમની. એના ભાગ નહીં બનવાનું, ભોગ બન્યા એ બહુ છે. ગામના પુરુષો કાં તો ગપાટા હાંકે, કાં હલકી મશ્કરીઓ કરી ઠીઠિયારા કરે. મંજરી ભરતકામ લઈને બેઠી એટલે સાસુ એને ના પાડે છે. ભરતકામ લેવા આવતા કાના સાથે એક સ્ત્રી હળી ગઈ અને એની હારે ભાગી ગઈ. ત્યારથી ભરતકામ કરવાનું ને વેચવાનું બંધ. બૈરાથી પૈસા ન કમાવાય, પૈસા કમાય તો બાયડી બજારમાં આવી ગઈ કહેવાય. ભાયડાઓએ બધી સ્ત્રીઓનું ભરતકામ સળગાવી દીધેલું. એ ગઈ એના 3 વર્ષથી આ 3જું વર્ષ છે, વરસાદ નથી પડ્યો. એ અંજારમાં છે એવા ખબર મળ્યા એટલે એને જઈને મારી નાખેલી.
સાસુ કહે છે, તલવાર પરના ડાઘાય મેં સાફ કર્યા હતા. મંજરી તરત જ સાસુને પૂછે છે, પછી શું થયું? વરસાદ પડ્યો એ વર્ષે? સાસુ શું જવાબ આપે? સાસુ સામો સવાલ પૂછે છે, તારા ગામમાં ગરબા રમતી હતી? મંજરી કહે છે, હા. સાસુ કહે છે, આયા નો રમાય, તારા મનનું મનમાં રાખજે, તારા ઓરતા ચૂલે નાખજે, અને ફરી પાછી પેલા ગીતની કડી આવશે. તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, માવડી પાસે માંગજે ખાલી રાત, સપના વિનાની આખી રાત. ગરબે રમવા નીકળતો મંજરીના પતિ એક ક્ષણના આવેશમાં અંદર જાય, સ્ત્રીને ભોગવે અને પછી પાછો ગરબા રમવા નીકળી જાય. સ્ત્રી ભોગવવાની એક ચીજથી વધારે મહત્ત્વ નથી ધરાવતી અહીંના પુરુષો માટે. પાણી ભરવા જતી સ્ત્રીઓ વાતો કરે છે, આ જબરું નહીં, વરસાદ ન પડે તો એણે ગરબા ગાવાના ને આપણે ઉપવાસ કરવાના. પાણી ભરીને પાછી વળતી સ્ત્રીઓની નજર રણમાં પડેલા એક લગર વગર પુરુષ પર પડે છે. એ પાણી પાણી કરાંજી રહ્યો હોય છે. મંજરી તરત જ એની બાજુ વળે છે એટલે તરત બીજી સ્ત્રીઓ કહે છે, ભાયડો છે, ન જવાય. વિધવા કેસર તરત બોલી ઉઠે છે, હું તો રાંડેલી છું, મારી સામે આંગળી ચીંધનારા રાહ જુએ છે, પણ તમારી જેમ સૌભાગ્યવતી હોત ને તો મેં આને પાણી પાઈ દીધું હોત. મંજરી પાણી પીવડાવે છે. પેલો માણસ બેઠો થાય છે એટલે મંજરી એની પાસે પડેલા ઢોલને ચીંધીને કહે છે, આ ઢોલ કોનો છે, વગાડશો? ઘડીક વાર વિચારમાં પડી ગયેલો પુરુષ ઢોલ પર દાંડી દે છે અને સ્ત્રીઓના પગ થંભી જાય છે. પહેલ મંજરી કરે છે, પણ પછી કેસર અને બીજી બેને બાદ કરતાં બધી સ્ત્રીઓ ગરબે રમે છે. જે નથી જોડાઈ એ બાકીની બધીને માતાજીના નામે ડરાવે છે. ઢીલી પોચી બાયું બધી ડરીને દોરા ધાગા નજર ઉતારવામાં પડી જાય છે ઘરે જઈને. પણ બીજા દિવસે વળી ઢોલ વાગે એટલે ગરબે રમ્યા વગર રહી નથી શકતી. ગરબે રમવાથી કોઈના ઘરમાં કાંઈ અજુગતું નથી થયું એટલે ગરબે રમવાની એમની હિંમત વધી છે. સ્ત્રીઓ ઢોલી માટે રોટલો, ફાળિયું એવું કંઈક ને કંઈક લાવે છે. ગરબાના બદલામાં તો રાજપાટ આપી દઉં, પણ છે નહીં એવું એક સ્ત્રી મંજરીને કહે છે. એમનો પાણી ભરવાનો ઉત્સાહ બધી બાયુનો હવે વધી ગયો છે. ગરબાના લોભમાં ભૂમિ ત્રિવેદીએ ગાયેલા સૌમ્ય જોશીના ગીતમાં સ્ત્રીઓનો મુક્તિનો છાક, ઉત્સાહ બધું ઠલવાય છે. એ વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું રે પછી પહોળું થયું, એક સજ્જડબમ પાંજરું પહોળું થયું. હવે કાળો ટીકો રે એક કાળો ટીકો, મારા ઓરતાના ગાલ પર એક કાળો ટીકો. ઢોલ વગાડનારો પોતાનો પરિચય આપે છે, હું મૂળજી. ઘર પરિવારમાં કોણ એ પ્રશ્નની સાથે જ મૂળજી યાદ કરે છે. પત્ની મંગળા અને 8 વર્ષની દીકરી રેવા. મૂળજીએ ગામની હોળી સળગાવી, ગામ પૂજા કરીને પાછું ગયું. કોઈ જોતું નથી એની ખાતરી કર્યા પછી મૂળજીના ઢોલના તાલે એની દીકરી રેવા હોળી ફરતે ગરબા રમતી હતી. નસીબ ફૂટેલા તે કોઈક જોઈ ગયું. દલિત અને આટલી બધી હિંમત, અમારી હોળી અભડાવી અને મૂળજીના ઝૂંપડાને આગ લગાડી દીધી. મૂળજી બચી ગયો, પણ મા દીકરી બેઉ ભડભડ કરતા જીવતા જ સળગી ગયા. ગરબે રમતી સ્ત્રીઓમાં હંસા નામની સ્ત્રી સગર્ભા હતી. એને મૃત દીકરી જન્મે છે. એમની સાથે રહીને ગરબાનો વિરોધ કરનારી સ્ત્રી તરત કહે છે, જોઈને ગરબે રમવાની સજા. મંજરી દલીલ કરે છે, ગરબે તો આપણે રમ્યા, એની સજા નહીં જન્મેલી છોડીને કેમ? રાધા હંસાને કહે છે, અમારા પાપે તારી દીકરી ગઈ. હવે હંસા સાચું બોલી જાય છે કે જેના પાપે મારી દીકરી ગઈ એ બેઠો બાર ખાટલે હુક્કા તાણતો. હાથ જોડીને મેં એને કીધું તું કે પેટમાં જીવ છે, હાથ ન ઉપાડ, પણ કાલે ધક્કો માર્યો ને એમાં પાપ તમારું નથી ને બધા પાપની સજાય નથી મળતી. જો પાપની સજા મળતી હોત ને તો દુનિયામાં આટલા ભાયડાઓ બચ્યા જ ન હોત. કળ વળે પછી હું આવીશ તમારા ભેગી ગરબે રમવા.
પોલું ઢોલ સાંભળીને કદાચ પોલા પેટને થોડું સારું લાગે. ફિલ્મના આરંભે જે દીકરી પૂછતી હતી, માં આપણે ગરબા ન રમાય, એને માં હવે સાથે લઈ જાય છે. દીકરીને જોઈને ઢોલી રાજી રાજી થઈ જાય છે, જાણે એની રેવા ન આવી. ગરબા રમનારીઓ કે વિરોધ કરનારી એકાદે એમની આ ક્ષણિક મુક્તિની વાત ગામમાં કોઈને નથી કહી દીધી. સ્ત્રીઓના પેટમાં વાત ન ટકે એ સદીઓ જૂની કહેવત અહીં આ સ્ત્રીઓ ખોટી પાડે છે. પણ એક દિવસ શહેરથી અઠવાડિયે ગામ આવતો ભગલો એમને ગરબે રમતા જોઈ જાય છે. બાયુને જોકે ભરોસો છે કે ભગલો ગામમાં કોઈને કહેશે નહીં, પણ જો વાંઢમાં ખબર પડશે તો લોહીની નદીઓ વહેશે એ બાબતે પણ બધી બાયુને ખાતરી છે. સાચે જ મારી નાખે છે આ લોકો, એમ કહી ઢોલી ચાલવા માંડે છે. એને રોકતા મંજરી કહે છે, તમારા ઢોલના તાલે ગરબે રમીએ એટલી વાર થાય કે જીવતા છીએ, બાકી તો મરેલા જ હોઈએ છીએ ને અમે. ખારા પવનના સુસવાટા અને મૂંગા ભૂંગાના સન્નાટા સિવાય બીજું હોય છે શું અમારી જિંદગીમાં? ના ક્યાંય હેમનો હાથ કે ના ક્યાંય માયાળુ નજર. અરે માણસ છીએ માણસ. તમારા તાલે થોડુંક જીવવાનું મળ્યું છે, મરવાની બીકે હવે જીવવાનું નહીં છોડીએ. નાની છોકરી સીતાની માં કહે છે, જેણે જોવું હતું એણે જોઈ લીધું, એને કહેવું હશે તો કહી દેશે, પણ ત્યાં સુધી દીકરીને હસતી તો જોઈ લઉં. બહુ દિવસે આજ એ હસી છે. મંજરી ઉતાવળ આવી ગઈ હોય ગરબા કરવાની એમ ઢોલીને કહે છે, ભાઈડાઓને અફીણની લાગે ને એવી ગરબાની તલપ લાગી છે, ઢોલ વગાડો જલ્દી. કેસર મંજરીને કહે છે, માવડીને કહેતી હોઉં છું કે તમે લોકો જે ગરબા કરો છો એના હંધાય પાપ, એની સજા એ મારા માથે નાખે. મંજરી તરત જ કેસરને કહે છે, પણ તારા માથે હવે જગ્યા જ ક્યાં રહી છે કેસર? આ દુનિયા વિધવાને ઓછું પીડા થોડી આપે છે. મરજાદ માટે અવળો ફરીને ઢોલ વગાડતો મૂળજી હવે સ્ત્રીઓ સાથે વાતો કરતો થયો છે. એ આશરો લેવા ગામ છોડવાની વાત કરે છે એટલે તરત એક સ્ત્રી કહે છે, અમારા ગામનો આશરો લ્યો ને, આમે અહીં ઢોલીની ખેંચ છે. એટલે બીજી સ્ત્રી તરત કહે છે, ગામના ઢોલી થશે એટલે એ ભાઈડાઓના થઈ જશે, આપણે પાછા હતા એમના એમ. જોકે ખુલ્લા રણમાં સન્નાટા અને ખારા પવનના સુસવાટા વચ્ચે એ રે કેમનો એ પણ સ્ત્રીઓને સમજાય છે. તમારી રેવાને ગરબા આવડે છે? એ પ્રશ્ન સાથે ઢોલીની નજર સામે ભૂતકાળનું એક દૃશ્ય, આગના ભડકા અને બળી મરતી મા દીકરીની ચીસો જીવતું થાય છે. એણે આપણી હોળી અભડાવી, એના ઘરની હોળીકરોના હાકલા પડકારા પછી તરતના દૃશ્યમાં આપણને દેખાય છે મૂળજી ગામ વચ્ચે ઢોલ વગાડી રહ્યો છે, મુખી માતાજીને વિનવે છે. ભાદરવી પૂનમનો ગરબો તારા ચરણે, વરસાદ પાડજે માવડી, હિજરત ન કરવી પડે. વરસાદ પડે એ માટે મુખી ભૂવા ડાકલાનો પ્રયોગ પણ કરી જુએ છે. સ્ત્રીઓ ડરે છે, માવડી કોકના પંડમાં આવીને કહી દેશે તો? મંજરી કહે છે, એ માવડી છે ને આપણે એની છોડ્યું. આ સીતા ગરબે રમે ત્યારે ગોમતીને થાય ને એટલો હરખ આપણે ગરબે રમીએ એ જોઈને માવડીને થતો હશે. ગામની શાંતિ જોઈ સ્ત્રીઓ સમજી જાય છે કે ભગલાએ કોઈને કહ્યું નથી. મંજરી કહે છે, અમુક ભાઈડાઓને માવડી અસ્ત્રી જેવા કાળજા આપે, એમાં જ તો આ દુનિયા ટકી છે. ઢોલીએ પહેલાં તમે અને પછી ગામ એ વચન પાળ્યું. 2-4 નોરતા બધું બરાબર ચાલ્યું, પણ ત્યાં ગંગાના કાકાનો દીકરો સમાચાર લઈને આવ્યો કે ગંગાના મા બાપ પર વીજળી પડી છે, બેવ મરી ગયા છે અને કાઢવાના છે. એટલે એ ગંગાને લેવા આવ્યો છે. ભૂવા ડાકલા શુકન અપશુકન નજર પડવી વગેરેમાં માનનારી, ડગલે ને પગલે માતાજીથી ડરનારી આ સ્ત્રીઓ મનથી આમ પણ સાવ ઢીલી ઢફ હતી. ગંગા માવતર જતાં પહેલાં રડતી રડતી એની સાસુને ગરબા વિશે કહી દે છે. ડરની મારી સાસુ તરત ગામને કહી દે છે અને ગામના પુરુષો તરત મુખી પાસે જાય છે. ત્યારે જ બરાબર મંજરીનો વર નોકરીએથી રજા લઈને પાછો આવે છે.
આખા ગામની સ્ત્રીઓના હાડકાં ખોખરા થવાના અવાજો આપણને સંભળાય છે. મંજરીને મારતો અરજણ બરાડે છે, કીધું તું ને કે 5 ફૂટી હોય કે શિંગડા જાતે કાપી નાખજે, હું કાપીશ તો વધારે દુખશે. ઢોલીને મારી નાખવા તૈયાર થયેલાઓને મુખી રોકે છે. ચોરે બાંધી દો, રાતે એનું બલી ચડશે. બીજો ઢોલી બોલાવી લ્યો. દરેક ઘરમાં સ્ત્રીઓને પડતા મારના અવાજો રડારોડ ચોકમાં બાંધેલા ઢોલીને સંભળાય છે. જરાક પણ હિંસા દેખાડ્યા વગર પણ એની ભયાનકતા અહીં દર્શાવી શકાય છે. દરેક સ્ત્રીના મોઢા સૂજી ગયા છે, ગાલ પર કાળા ચાઠા દેખાય છે. રાતે ઢોલીને મારવા તૈયાર થયા ત્યારે ભગલો મુખીને રોકે છે. એની છેલ્લી ઈચ્છા તો પૂછી લો, મુખી પૂછે છે. જવાબમાં ઢોલી કહે છે, મને બાળીને મારજો, જીવતો સળગાવી દેજો. દીકરી અને પત્ની ભડભડતી આગમાં ગયા. એની પીડાનો જાણે કે એ જાત અનુભવ કરવા ન માંગતો હોય. ઢોલી કહે છે, આજે એવો ઢોલ વગાડીશ કે ઢોલ ફાટી જાય. ઢોલ ફાટે ને એટલે મને સળગાવી દેજો. અને ઢોલ વાગવાનો શરૂ થાય છે. ઢોલના વાગવાની સાથે એક ભૂંગાની સાંકળ ઉઘડે છે. મંજરી ઘરનો ઉંબરો વટાવતી ચોકમાં આવે છે. મર્યાદાનું પ્રતીક મનાતું માથાનું ઓઢણું ઉડી ગયું છે. એનો ધણી અરજણ અંદર જાના બરાડા પાડતો તલવાર લઈને એના તરફ ધસે છે અને ત્યારે જ આકાશમાંથી છાંટા પડે છે. મુખી આડા ફરતા બધાને કહે છે, કોઈ હાલતા નહીં, આજ મારી માવડી સાક્ષાત થઈ છે, પગે લાગો બધા. મંજરીના ગરબે ઘૂમવાની સાથે એક પછી એક ભૂંગાની સાંકળ ઉઘડતી જાય છે અને માથું મોઢું ઢાંક્યા વગરની સ્ત્રીઓ દોડી દોડીને ગરબે રમતી થઈ જાય છે. એમના હાથની તાળીઓનો થડકારો ઢોલને પણ ટપી જાય એવો છે. અને આ બેપરવા થયેલી સ્ત્રીઓના હૈયાના હેલ્લારા સમો ગરબો, શ્રુતિ પાઠક અને આદિત્ય ગઢવીનો અવાજ, સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતીનું સંગીત, ઢોલીના મોઢા પરના ભાવ, સ્ત્રીઓના મોં પરની બેપરવાઈ અને ભગલાના મોઢા પરનો આનંદ, આ બધું ભેળું થાય ત્યારે હેલ્લારો શબ્દ સાર્થક ઠરે. આ આઉટબર્સ્ટ છે, દબાયેલા હૈયાઓનું આ આઉટબર્સ્ટ છે. આ પડકાર છે પુરુષોની સત્તાને. આ જાહેરાત છે અમને હવે કશાની પડી નથી એની. ગરબો આવો છે. ઠેક્યા મેં થોરિયા ને ઠેકી મેં વાડ, ઠેક્યા તે દીધેલા ઊંચેરા પહાડ, ઠેકી મેં ઠોકર ને ઠેકી મેં ઢીંક, ઠેકી તે દીધેલી ઊંડેરી બીક, ઠેકી ઠેકીને હવે પહોંચી છું ઠેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ. છોડ્યા મેં ઉંબરાને છોડી મેં પાળ, છોડી તે પાથરેલી આખી જંજાળ, છોડ્યા મેં સરનામા છોડ્યું મેં નામ, છોડ્યું સીમાડાનું છેવટનું ગામ. ઢોળ્યા મેં ઢોળ્યા તે દૂધ દીધેલા ઘૂંટ, હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ. ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ, વીરડાના ભાળે હવે મીઠાના રણ. રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ મારા હૈયાના છાંયડાની હેઠ. સૌને અભિનંદન આપવા પડે એવું ટીમ વર્ક છે આ. એકેય પાસું કાચું નથી પડતું. સ્ત્રીઓના વિદ્રોહને પરાકાષ્ઠાએ વ્યક્ત કરવા માટે, આવો બળકટ વિરોધ નોંધાવવા માટે એક ગીત, એનું ગાયન, એનું સંગીત, એનું નર્તન, એની ઝડપ, ચહેરા પરના ભાવ, આહા અદ્ભુત છે આ આખું અંતિમ દ્રશ્ય. ગીત, સંગીત, પરિવેશ, પોશાક, બોલી, સંવાદો, ગીતો, ગરબા અને અભિનય બધું જ સંતર્પક. કોઈ પાસામાં કશું કહેવાપણું નહીં. આખી ફિલ્મ કદાચ બનાવતા બની ગઈ હશે, જ્યાં સ્ત્રી પાણી ભરવા સિવાય બહારની દુનિયાને જોવાનો અધિકાર જ ન ધરાવતી હોય, જ્યાં ગાળ, તમાચા, ઢીકા ને ધુંબા સિવાય કોઈ વ્યવહાર જ ન હોય, જ્યાં પ્રેમ, ઉષ્મા, હૂંફ જેવા ભાવ વગર જંગલીની જેમ શરીર પર કાબૂ મેળવાતો હોય, એવા માહોલમાં
એકાદ મંજરી જેવી આવી ચડે તો વર્ષોથી દબાવી રાખેલા ઓરતાના ધણ છૂટે અને પછી સર્જાય હેલ્લારો. શોષિત માત્ર સ્ત્રીઓ જ નથી, મૂળજી ઢોલી નિમિત્તે સવર્ણોનો દલિતો પર ગુજારાતો ત્રાસ, એની પણ અહીં વાત થઈ છે. છેલ્લા થોડા વર્ષોમાં સ્ત્રીના અવાજને, વિરોધ કે વિદ્રોહને, તેના હોવાની વાતને વ્યક્ત કરતી સારી ગુજરાતી ફિલ્મો આવી છે. પણ મને સૌથી વધારે ગમી હેલ્લારો અને કચ્છ એક્સપ્રેસ. હેલ્લારો ફિલ્મમાં જરૂરી દરેક પાસાની પરિપૂર્ણતાને કારણે કળાની એ ઊંચાઈ આ ફિલ્મ સિદ્ધ કરી શકી છે જ્યાં પહોંચવા ગુજરાતી ફિલ્મોએ સતત કોશિશ કરતી રહેવી પડશે.